જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના બ્લોગમાં તમે જોશો કે મારું દિનચર્યા કેવી રહી અને મારું ડાયટ ચાર્ટ તો જોશો જ. સાથે સાથે આજે સવારે મેં છે ને નાસ્તામાં જે હાઈ પ્રોટીન જુગાડ કર્યો છે આ પણ મેં પહેલી વખત ટ્રાય કર્યું છે. આમ તો બટેકા પૌવા બનાવીને એની જેમ પણ બટેકા નથી નાખ્યા. ચલો હું દિનચર્યામાં બતાવીશ તમને હમણાં. આજે હું ને મમ્મી બે અમારા બેકયાર્ડના ગાર્ડનમાં થોડાક ટહેલતા હતા, તો મેં ખારેકને વાવી છે, ઉગી છે, એટલે મારો ને મમ્મીનો થોડોક વાર્તાલાપ તમને સાંભળવા મળશે. આજે બપોરે મને છે ને માથું દુખતું હતું, તો મેં સુઈ ગઈ હતી બપોર વચ્ચે, તો એક્સરસાઇઝ તો આજે નથી કરી, એ એક પહેલાથી જ કહી દો. અને બાકી તો હું ચલો ને દિનચર્યા બતાવતા બતાવતા કહીશ. સવારે 7 ને માટે 5 મિનિટ જેવું થયું હતું, એટલે મેં નીચે આવીને જીરા પાણી ઉકળવા માટે મૂકી દીધું હતું. રાતે પલાળેલું જીરું હોય જે હું રોજે પીવું છું એવી જ રીતે, અને એક બાજુ ચા અને મમ્મી પપ્પા માટે નાસ્તાની તૈયારી સ્ટાર્ટ કરી દીધી. અને જેવા 7:30 થવા આવ્યા કે મમ્મી પપ્પા નાસ્તો કરવા બેસી ગયા હતા. મેં બનાવી લીધો તો એ લોકોનો નાસ્તો, અને હું જીરા પાણી પીવા બેસી ગઈ. અને પીતા પીતા વિચારતી હતી કે આજે સવાર નાસ્તામાં શું ખાવ. થોડુંક ચટપટું ખાવાની ઈચ્છા છે ને કંઈક પોચું ટાઈપનું. તો પહેલા તો મેં પનીર બનાવી લીધું, દૂધને મેળવતી હતી ને તો એની સાથે સાથે થઈ જાય. અને પછી જો ચોખાના પૌવા પલાળી લીધા, ડુંગળી ટમેટું આદુ મરચું લસણ બધું જ રેડી કરી લીધું. પનીર બની ગયું તો વાટકામાં છે એ, અને તલ લીધા અને માંડવી લીધી. મેં કીધું હાલો ચટપટું કંઈક બનાવું, એટલે મેં જો આ બટેકા પૌવાની જગ્યાએ આ ટાઈપનું ઉપમા પૌવા ટાઈપનું કરી નાખ્યું. અને બાલ્કનીમાં ઉપર પ્રેમા દીદી કામ કરતા હતા, તો હું ઉપર લઈને આવીને 8 વાગી ગયા હતા. તો અમારે જો અહીંયા કેટલો સૂરજ ઉપર આવી ગયો છે, એટલે ઓડિશામાં અમારે 45 મિનિટથી વધારે જેટલો ટાઈમ આગળ હાલે દિવસ. ટાઈમ ઘડિયાળનો તો એ જ હોય, પણ અમારી દિનચર્યા અજવાળું અંધારું એ પ્રમાણે 45 મિનિટ ગુજરાત કરતાં વહેલું થાય એમ. એટલે મેં મારા પ્રિય ઝૂલામાં બેસી અને બાલ્કનીમાં આજે તો પંખીનો કલરવ સાથે નાસ્તાની મજા માણી હતી. અને ગાયનું મેં દહીં લીધું હતું, મલાઈ વિનાનું દૂધનું. અને જો વ્યવસ્થિત મસ્ત ચાવીને ખાઈ લીધું, અને બહુ પેટ ફૂલ થઈ ગયું. ક્યાં ખાઈ રાખવી ગઈ બતાવજે. પછી બપોર વચ્ચે મમ્મી ફરિયામાં ટહેલતા હતા. જે તડકો હતો એટલે લગભગ આ 1:30 વાગ્યાનો સીન છે. તો મમ્મી ક્યાંય ખાઈ ઉગી ગઈ હોય કે જોઈ તે. મેં કીધું ના, ક્યાં વાવી તમે, મને તો એ નથી ખબર, બતાવો. મેં કીધું તો ત્યાં ગઈ હું, અને પછી જો મારી વાત સાંભળો. હા પણ ના ઉપાડો તો પછી નહીં. હા બતાવું. આ વીજી જો, આ વીજી. હા તો આ વીજી 2-3 વીજી ખાઈ તો સારું ઉગવા દે. એને ઉગ્યું, એને રાખી દે, કદાચ ઉગી તો ઉગી જાય. હંધાઈ નાખવા છે, આ નથી ઉગ્યા. ખાઈ રકું ઉગી જો, હમણાં પાણી દઉં ને, આ નથી ઉગ્યા હજી. ઉગે તો થઈ હવે ખાઈ રાખું તો ઉગી તો ગઈ, ઉજરે તો થાય. એ પણ છે ને અલગ અલગ ક્યાંક વાવવી જોઈએ ને, એની માવજત કરવી પડે. આપણે ક્યાં માવજત કરી છે? આ જો તો આ જામફળીની ક્યાં માવજત કરી, કેવા અસર થયા પણ નહીં, આની ક્યાં માવજત કરી છે? અમારે ખારેક તો મળે નહીં, રાયપુરથી મંગાવવી પડે. એ હવે મળવા માંડી છે ને, ના હરી કરો હવે. અને જો પંખીઓનો કલરવ તો અમારે આખો દિવસ આવે. અને આ જો આ પતંગિયાનું દ્રશ્ય જોઈને આપણને મનમાં એમ થાય કે આ સાચી ખુશી છે ને કોઈ મોટી વસ્તુઓમાં નથી, પણ ઘરના આંગણે ખીલેલા ફૂલ અને એની આસપાસ આવા પતંગિયા જે ઉડતા હોય ને, એવી નાની નાની અદ્ભુત પળોને માણવામાં છે એમ. એટલે મને તો આમ સાચો સંતોષ અને ખુશી આવી નાની નાની ચીજમાં જ મહેસૂસ થાય. કુદરત પ્રત્યે આમ એકદમ કૃતજ્ઞતાનો ભાવ આવે, અને આપણને છે ને આમ સાચો સંતોષ અને ખુશી આવી નાની નાની નિષ્પાપ પળમાં જ હોય ને. શ્વાસ લેવામાં જે મજા, એ જ સાચી મજા છે, એવું ફીલ આવે એમ. તો પણ આની ક્યાં માવજત કરી હતી તોય તો થયા. આ ચકલા ખાઈ જાય કે કેમ ખબર નહીં હવે. આવડું આ જો જીવડા ખરી જાય છે કે જીવડા. આ રહ્યા જો, એ વાઈ રહ્યું, એ રહ્યું, આ રહ્યું. હા અહીંયા ઈ રહ્યા, એવા બે રહ્યા. અહીંયા આ રહ્યું, મીંડા ખાવા આવે. હવા તો મીંડા વાંદરા ખાવા દે આપણને તઈ. હવે મારાથી તો ઓન તો દોડા હે મખાના ખવાય ને, એટલે તો મખાના ખાવા છે. ચણા એટલે દોડા ખાઈ છે. જારી અહીંયા, હા અહીંયા મીંડા આવે. આવો ખાઈ ના ઓલા જાય. આજે બપોર મને વેટ લોસ ભાખરી કરવાની આળસ થઈ, એટલે સવારની નોર્મલ ભાખરી મમ્મી પપ્પાની વધેલી હતી ને અડધી એ લીધી, અને તુરિયાનું શાક કર્યું હતું ગીસોડાનું. અને સોયાવડી પાવડર જો મેં વાટકામાં લઈ લીધું હતું 15-20 ગ્રામ જેટલો, અને એમાં નાખી દીધી તુવેર દાળ, આપણી રેગ્યુલર વઘારેલી હોય ને. એટલે આનાથી સ્વાદ મસ્ત આવે છે. તુવેર દાળ થોડીક પાતળી રાખવાની, એટલે આપણને છે ને આ ઘાટી થઈ જાય પાવડર નીકળે તો મજા આવે. આવી રહી મારી આજની દિનચર્યા. અને બપોરે બહુ માથું દુખતું હતું મને થોડીક વાર, તો હું સુઈ ગઈ હતી. ઉઠીને પછી વાંધો નતો. હવે આજે ઓલા ઘરે બેસવા ગયા હતા, જૂના ઘરે આંટીને ત્યાં. તો ત્યાં મેં જામફળ ખાધું હતું, અને ઘરે આવીને મેં 4-5 દાણા બદામના ખાધા હતા. અને આજે મને રાતે છે ને મમ્મી પપ્પાને 9 વાગે જમવાનું જ્યારે બેઠા ને,
ઓલા ઘરેથી જ અમારે આવવામાં 8 સાડા 8 થઈ ગયા હતા આજે. તો 9 વાગે એ લોકો જમવા બેઠા ને એટલે મને ચા પીવાનું મન થઈ ગયું એ લોકો માટે બનાવીને. તો બપોરે માથું દુખતું હતું ને એટલે એમ થયું કે પી લો એમ. પછી તો નહોતું દુખતું પણ ઈચ્છા થઈ ગઈ એટલે મેં 1 કપ મોરી ચા પણ પીધી છે, જે મેં આ પોષણ મૂલ્ય દર્શાવતા કોષ્ટકમાં બતાવી છે. જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો આમાંથી લઈ શકો છો. તો આવો રહ્યો આજનો મારો દિવસ. આ વખતનો તો મારું અઠવાડિયું રમણ ભમણ જેવું ગયું છે. થોડુંક 2 દિવસ ચીટિંગ, આજે હાફ ડે ચીટિંગ જેવું, એક્સરસાઇઝ તો થઈ નથી અને ખાવા પીવામાં જેટલું રોજ પ્રોટીન લઉં એ પ્રમાણે તો નથી લેવાનું. તો એવું કેવો કે ટાઈપનો દિવસ ગયો છે. હવે બુધવારે મને એમ છે કે આ વખતે તો વજન વધવાનું છે, પણ હવે ખબર નહીં, જોઈએ શું થાય છે. બરોબર છે. અને જો તમને મારી પ્રામાણિક સફરમાં જોડાવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. અને જે લોકો રેગ્યુલર જોવે છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને એ લોકો પ્લીઝ લાઈક કરી દેજો વિડીયોને. અને તમારા મનમાં પણ વેટ લોસ જર્નીને રિલેટેડ કંઈક પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તો હું મારા આટલા 11 કિલો વજન ઉતારવાના અનુભવ ઉપરથી તમને રિપ્લાય આપીશ. અને મને એનો જવાબ નહીં ખબર હોય તો આપણે લોકો સાથે મળી, આપણે બધી જ સખીઓ જે રેગ્યુલર જોવે છે ને મારી સાથે જોડાયેલી છે એ લોકો સાથે ડિસ્કસ કરીને કંઈક એનો ઉકેલ લઈ આવશે. બરોબર છે. એટલે ચલો રેડ ક્રોસમાં કરી લઈએ. રેડ ને ગ્રીન મિક્સ. આજે તો થોડોક એક્સરસાઇઝ નથી થઈ એટલે એવો દિવસ ગયો છે. કેવી બાય 2026 રેડ ક્રોસ માર્ક. એકચ્યુઅલી આજે મેં એક્સરસાઇઝ નથી કરી એટલે રેડ ગ્રીન મિક્સ ક્રોસ માર્ક. બરોબર છે. ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ભક્તિ ચાલીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદ તો બધું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.